ભાઈ જમી લીધું છે મગની દાળથી ઢોસાનું ખીરું લઈ લીધું છે આ રહ્યું. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે છે મંગળવાર અને આજે લારી બંધ રાખી છે અમે કારણ કે છોકરાઓને થોડું બહાર લઈ ગઈ છે. અત્યારે બપોરના વાગ્યા છે બહાર ને અત્યારે અમે બીજે છોટાપુર તો સામાન એવું લાવવાનું છે એટલે ફટાફટ જઈએ છીએ અને બપોરના વાગ્યા છે અત્યારે 12 વાગ્યા છે અને જો ગરમી એટલી સખત ગરમી છે ને શું ગરમી. હા બોલ ટોપી ગાડીમાં જ છે. તો ચાલો ફટાફટ જઈએ છીએ અને જોઈએ આજે છોકરાઓ કાકા શું છે શું નહીં. આજે એક નવી રેસીપી ટ્રાય કરવાના છે સેન્ડવિચ પર તમને બતાવીશ તમને મેં. તો ચાલો તમને પછી મળું છું વાળીને. તો તમે એક કામ કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો જઈએ ચોટાપુર. ચોટાપુર આવી ગયા છે ફરીએ છીએ જોઈએ શું શું લઈશું શું નહીં લઈશું. હા આગળ જતો હતો જો રમાકડા કેટલા બધા છે ને રમાકડા છે ને આખું ચોટાપુર ખોદી કાઢ્યું છે બધું છે ને બધું ખોદકામ કરી કાઢ્યું છે બધું આખું. ચોટાપુર ફરી લીધું છે હવે જઈએ છીએ ઘરે. તો હવે ઘરે આવી ગયા છે બપોરના વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા 2:30 વાગ્યા છે. વોટર કલર લીધા છે પછી કાં સજી માટે ફોટો રહ્યો ને આ પંખો લીધો છે. તો એસેમ્બલ કરીને તમને બતાવું. 10 હા પેલા હારા પગાર ને બધા લોકો અમારા મેરેજ છે ત્યાંનો છે લગ્ન છે ત્યાંનો 15 વર્ષ થયા પંખાને. કોણ ના ના કોઈ મૂકી દઉં રાતના ઉપર સવારે નીચે. કુલર લાવવું જોઈએ. બાબા જોઈને ઉતરે કેમ બેઠો હતો. મને કે ભાઈ ચાલો બધા બોન્ડી સેમ જ આવે ને વર્ષથી બધાને બોન્ડી આવે ને ભાઈ તમે કહ્યું મારે 1500 ભાઈ છે તમને પેલા તમને મેં બોલ્યા આવી 1500 આપણે રેન્જ છે બધા રેન્જ નથી આપણે કરતો કયું ઉપરની 5 છે અમારી જાય પણ કઈ ઉપરની 5 છે અમારી જાય. એ બધું કેમ ખુલે છે? ફિકોન પેલો કે ભાઈ આવા બે ને એટલે આપણે મને બે બીજો કોણ ચલો કુલર હે કુલર કુલર નહીં તો પંખા બે ને લાવવા બે પંખા પહેલું મને એમ કે પેલો ભાઈ પાછી નહીં હોય કે આપણા જેવા હા એમ કે અમારે બે એટલે મને પેલો કે ભાઈ નથી હવે અંડર લાગે છે. હા દેખાતું તડકામાંથી આવ્યો ને એટલે બંધ કરી દે. સ્ટોપ કરી દઉં.
તો ફાયદા પંપ ચાલો ખાઈ જાય આપણે ચાલ તો ભાઈ જમી લીધું છે મગની દાળ હતી અને છાશ હતી મરચાવાળી છાશ હતી એમને સાચી ખાઈ છે આ નવો પંખો લીધો જબરજસ્ત પવન આવે છે બધા હવે સૂઈ ગયા સૂઈને પછી ઉઠીશું પાછા બીજું બધી કામ જઈશું કાઢી દઈશું તમને બધું બધા છોકરા ઉઠી ગયા છે બરફ લીધો પંખાની હવા બહુ જ મસ્ત આવે સરસ આવે છે નવા પંખો લાવ્યા પછી વોટર કલર હવે અત્યારે ઊભા થઈ ગયા છે ને 6:30 વાગ્યા છે ચા નાસ્તો થઈ ગયો છે ને અત્યારે પિક્ચર જોઉં છું સાઉથ ઇન્ડિયન પિક્ચર હેમ યા હિંચકા બેસીને ફોન જોઈ છે અને અત્યારે છે ને આજે ઘરે ઢોસા બનાવે છે પાલકના ઢોસા પ્લાનિંગ છે તો અત્યારે ખીર લેવા જાઉં છું થોડી વાર રહીને ચલો ખીરા જઈશ તમને પાછું મળીશ તમને થોડી વાર રહીને અત્યારે બસ ટીવી સાથે આજે કસ્ટમર ઘરના ફોન આવે છે શોપ ચાલુ મેં આજે શોપ બનાવી છે તો અત્યારે ઢોસાને ખીરું લેવા જઈએ છીએ અમે સાથે સાચીને હિમ પણ આવે છે તો ચલો જઈએ ખીરું લેવા ઢોસાનું ખીરું લઈ લીધું છે આ રહ્યું 2 કિલો ઢોસાનું ખીરું સંભાર મસાલો અને ચટણી લીધી છે આમાંથી પાછળથી હવે જઈએ છીએ ઘરે પાછા એ ખાઈ બાઈને પાછા બહાર નીકળ્યું છે ઓટો મારા માટે જોઈએ ક્યાં જઈશું ક્યાં નહીં અત્યારે જઈએ છીએ ઘરે અત્યારે રાતના વાગ્યા છે 9 જમી લીધું છે જે ઢોસા બનાવવાના મસ્ત ઢોસા ખાધા છે ફોન જોઈને ખાઈ જાય મસ્ત ફોન જોતી ખાઈ જાય ઉપર ઢોસા બને છે ચીજ આવે તો